આપણા પુરુષાર્થ અને તપોવન એમના માટે બહુ અગત્યની અને ખૂબ જ ગૌરવની લાગણી છે કે આપણા જિલ્લાના કલેક્ટર સાહેબ શ્રી તન્ના સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે. એમને અગત્યની મિટિંગ હોવા છતાં પણ ઉપસ્થિત રહ્યા છે. આપણે સૌ જોરદાર તાળીઓથી એમનું અભિવાદન કરીએ અને કલેક્ટર સાહેબને હું વિનંતી કરીશ કે 2 શબ્દો દ્વારા અમને આશીર્વચન પાઠવે. જિલ્લાના કલેક્ટર આપણા પ્રોગ્રામમાં ઉપસ્થિત છે તો આપણા માટે પણ એક ખૂબ જ ગૌરવની વાત છે. ત્યારે હું તન્ના સાહેબને વિનંતી કરીશ. 23 વર્ષ પૂરા થાય એ પ્રસંગે ઉજવણીના સમયે આપણી સૌ વચ્ચે ઉપસ્થિત પૂર્વ કેબિનેટ મંત્રી અને અહીંના લોકલાડીલા માનનીય ધારાસભ્ય શ્રી મૂળભાઈ બેરા સાહેબ, મુનિજી, પલાણ સાહેબ અને સૌ સજ્જનો તથા વાલા બાળકો, સામાન્ય રીતે મને મારી કામગીરીની વ્યસ્તતા જોતાં સોમવાર અને એ પણ 11 થી 6 વચ્ચેનો સમય ફિલ્ડમાં જવું મારા માટે બહુ જ મુશ્કેલ હોય છે. પણ બાળકોનો પ્રોગ્રામ હતો અને આ બાળકોની એકાદી કૃતિ મેં હમણાં છેલ્લે ભાણવડમાં પણ જોઈ અને મને આનંદ થયો અને મને એવું થયું કે આ બાળકોની વચ્ચે જવાનો મોકો મારે છોડવો નથી. અને અહીંયા આવ્યો એ દરમિયાન શાળાની પ્રવૃત્તિઓ વિશે પણ ઘણી બધી જાણકારી મળી અને પછી થોડીક વખત બેરા સાહેબ જોડે પણ સ્ટેજ ઉપર હું ઊભો રહ્યો ત્યારે બેરા સાહેબે પણ ઘણી બધી માહિતી મને આપી શાળા વિશે, આપની સંસ્થા વિશે અને એની પ્રવૃત્તિઓ વિશે. મને એવું લાગે છે કે ચાલુ વર્કિંગ અવર્સમાં પણ મેં અહીંયા ટાઈમ કાઢ્યો છે, સાર્થક થયો છે. તમને મળીને ખૂબ આનંદ થાય છે. અમે આવા પ્રોગ્રામોમાં પ્રાર્થના ગીત, સ્વાગત ગીત, કલ્ચરલ પ્રોગ્રામો બધા ઘણી જગ્યાએ જોયા છે. એમાં કંઈ અમને નવું નથી લાગતું. પણ અહીંયા જે તમે જે પ્રાર્થના કરી વૈષ્ણવજન અને એ પછીનું જે તમે ગીત સમૂહમાં બાળકોએ જે ગાવ્યું એનાથી આ શાળામાં સમૂહ જીવન ઉપર કેટલું મહત્ત્વ આપવામાં આવે છે ને એ પ્રતીત થાય છે. અને હું બહુ દ્રઢપણે માનું છું કે આપણે સમૂહમાં જીવવાની આદત કેળવવી ખૂબ જ આજની આવશ્યકતા છે. ધીમે ધીમે અત્યારે આપણે સમાજમાં એકલતા, સ્ટ્રેસ, બીજા નાના મોટા પ્રશ્નો, સંવાદિતા નથી રહી. ઇવન 2 ભાઈઓ, 2 કુટુંબો વચ્ચેની સંવાદિતા પણ ધીમે ધીમે ઓછી થતી જાય છે. એવા તબક્કે સમૂહમાં જીવવું અને સમૂહમાં જીવતા શીખવાડવું, અને એ શીખી ત્યારે જ શકાય કે જ્યારે તમે એનો અમલ કરો. એ વાતો કે ભાષણો આપવાથી ના થાય. બાળકને અને આપણે સમૂહમાં રહેતા શીખવું પડશે. આવું જ માન્યતા ઉપર એક પ્રયોગ સુરેન્દ્રનગરમાં પણ થયો હતો. હું જ્યારે જિલ્લા વિકાસ અધિકારી હતો, શિક્ષણ અધિકારીશ્રી પણ ખૂબ જ ઉત્સાહિત હતા અને ટીમ પણ શિક્ષકોની ઉત્સાહિત હતી કે આપણે સમૂહમાં પહેલી વસ્તુ તો કોઈ કામ નથી કરતા, જમતા નથી, ખાતા નથી, ગાતા નથી. બેક ઓફ માઇન્ડમાં એ બધું છે જે આપણને આપણા વિકાસ અને આપણા બિહેવિયર તરફ દોરી જાય છે. એટલે પ્રાર્થના માટેનું અમે સમૂહ ગાન રાખ્યું હતું અને એ પ્રયોગ અમે કર્યો. સ્વેચ્છાએ શિક્ષકોએ, બાળકોએ સ્વીકાર્યો અને સમૂહમાં પ્રાર્થનાનું ખૂબ જ સુંદર ત્યાં આયોજન થાય છે. અહીંયા તમે એનાથી પણ એક સ્ટેપ આગળ છો. પ્રાર્થનાની સાથે સાથે હળવા વ્યાયામના જે કસરત કહી શકાય એવા સ્ટેપ્સ સાથે તમે નૃત્ય કર્યું. ખૂબ જ સરળ અને બહુ જ સુંદર લાગતું હતું ને એક તાલમાં હતું. હું માનું છું કે અહીં જે વિઝન તમે જે બાળકોને આપો છો અને તમારી પાસે જે વિઝન છે અને આચરણમાં મૂકો છો, તમે સૌ આની સાથે, શાળા સાથે જોડાયેલા છે, બધા અભિનંદનને પાત્ર છે. કંઈક એવું લાગે છે કે આ બાળકો અહીંથી જે તૈયાર થઈને જે બાળકો જાય એ સમાજમાં પોતાનું કંઈક પ્રદાન કરવા માટેના કોન્ફિડન્સ સાથેના તૈયાર થયેલા બાળકો જશે. બધા જ સૌ આપણે આપણું આવું આચરણ છે અને ઉત્તરોત્તર દ્રઢ કરતા જઈએ અને બધા આપણે સૌ એકબીજાનામાંથી પ્રેરણા મેળવીએ અને સમાજને ઉપયોગી બનીએ એવી દ્વારકાધીશને પ્રાર્થના. થેન્ક યુ.